હેલો કડી ફેમિલી, આપણે નહીં ધોઈને ભૂગલાન પાક જેવા તૈયાર થઈ ગયા અને આ છે આપણો 10 કે પૂરા કરવાનો 10મો દિવસ। અને મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે કોળિયું લાવ્યા હતા પક્ષીને પાણી પીવા માટે, તો એને આપણે સાફ કરી નાખ્યું। પછી ફાઇનલી આપણે માળો લઈ આવ્યા અને માળો બાંધી દીધો। પછી આપણે ઘરેથી પાણી લાવ્યા અને બીજી ફેર આપણે એને સાફ કરી નાખ્યું, કારણ કે શું કચરો વચરો હોય ને તો પક્ષીના મોઢામાં ના આવે। આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે તો પાણી બોલીને પીએ છીએ, પક્ષી ક્યાંથી બોલીને પીવે, એટલે આપણને થોડુંક સમજવું પડે। પછી આપણે પાણી નાખી દીધું ફાઇનલી, જોઈ લો પાણી ભરાઈ ગયું છે અંદર। અને પછી આપણે બીજો ખોખાનો માળો કરી નાખ્યા અને રેલવે સ્ટેશન ચાલુ થઈ ગયું છે, કોઈને આવવા જવા માટે જવું હોય તો જતા રહેજો। પછી આપણે પક્ષીને પાણી નાખી નવરા થયા, એટલામાં આપણે યાદ આવ્યું કે આજે તો શનિવાર છે, શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ, એટલે દર્શન તો કરવા જ પડે ને હનુમાન દાદાના। પછી ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરીને શંકર ભગવાનના દર્શન કરવા જતા રહ્યા। શંકર ભગવાનના દર્શન કેટલાય દાડે કર્યા નહોતા, એટલે આજે કે કરી લઈએ દર્શન, ચલો। અને આ આપણા કડી વિસ્તારમાં શિવજીનું મંદિર ક્યાં આવેલું છે તમને ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો મારા ભાઈ। અને આ મંદિરે ભવ્ય યાત્રા પણ થાય છે શિવરાત્રિના દિવસે મારા ભાઈ। અને દર્શન કરીને નવરા થયા પછી આપણે દુકાન જવા માટે નીકળી ગયા। દુકાન જવા માટે નીકળીશું ગયા, તડકો બહુ નડ્યો યાર, તડકો યાર જબરો પડે છે યાર। અને આગલા 2-3 દિવસથી તો ગરમી બહુ અતિશય પડે છે આ કડીમાં। પછી ભાઈએ તો ધૂમ બાઇકના જેમ એક્ટિવા જવા દીધી મારા ભાઈ, કેટલી સ્પીડમાં જવા દે છે, જાણે લંકા ના લૂંટાઈ જતી હોય। લંકાનું ઇનામ આવ્યું તો હનુમાન દાદાના દર્શન કરી લીધા મારા ભાઈ। પછી ફાઇનલી આપણે દુકાન ખોલીને નવરા થયા। દુકાન ખોલીને નવરા થયા તો કાલે એક પાર્સલ આવ્યું હતું, એ પાર્સલ ખોલવાનું બાકી હતું તો આજે ખોલી નાખ્યું। તમારા છોકરી તથા છોકરા માટે નવો સ્ટોક આવી ગયો છે, જો જલ્દીથી આવી જજો ભાઈ। અને આવા વિડીયો જોવા માટે ઇનાજ ચિલ્ડ્રન વેનની આઈડીને ફોલો કરો, શેર કરો ને લાઈક કરો।